હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે હતો સન્ડે અને સન્ડે એટલે આપણો હોલિડે. તો હોલિડે આવે અને આપણે ફરવા ના જઈએ એવું બને નહીં. તો આજે આપણે ક્યાંક ને ક્યાંક તો ફરવા જઈશું. ઘણું વિચાર્યું ક્યાં ફરવા જઈશું. પછી ચલો નક્કી કર્યું કે ગણપતિ દાદાના મંદિર ऐठोर ગામમાં જઈએ. જો કે આજે ચોથ હતી એટલે અમે વિચાર્યું કે ગણપતિ દાદાના મંદિર ऐठोर ગામમાં દર્શન કરવા જઈએ. તો ઘરના બધા રેડી થઈ ગયા છે અને ગાડીમાં બધા બેસી ગયા છે અને જર્ની કરવા માટે બધા એકદમ રેડી છે. તો આ છે ગણપતિ દાદાનું મંદિર ऐठोर ગામ, કે જ્યાં ગણપતિ દાદાનું ખૂબ જ વિશાળકાય મંદિર છે. ત્યાં આ એન્ટ્રી ગેટ છે. આજે ચોથ હતી એટલે ફ્રી ઓફ કોસ્ટ ચાનું વિતરણ થાય છે. ઘણા બધા લોકો અહીંયા આવે છે દૂર દૂર ગામથી. તો બધા અહીંયા ચા પી રહ્યા હતા. તો પછી આપણે પણ વિચાર્યું કે આપણે પણ એક ચાની ચૂસ્કી લગાવી દઈએ. તો આપણે પણ અંદર આવી ગયા છે. આ મંદિરની આજુબાજુનો નજારો છે અને આપણે પણ એક ચાની કપ લઈ લીધો છે અને ચૂસ્કી લગાવી રહ્યા છે. ખૂબ જ મસ્ત ચા છે. આજુબાજુનો નજારો બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો ગાઈઝ. ખૂબ જ મસ્ત નજારો છે. હજી ઘણા બધા લોકો આવી રહ્યા છે, ચા પી રહ્યા છે. અને હવે આપણે જઈએ મંદિર તરફ. તો આ આપણું મંદિર છે, મંદિરનો સીડીઓ છે. તો પહેલાં આપણે ચપ્પલ શૂઝ વગેરે છે એને આપણે રેકમાં ઉતારી દઈશું. મસ્ત પગરખાની વ્યવસ્થા અહીંયા કરેલ છે. તો પોતાના ચપ્પલ દરેકે પગરખાની અંદર ઉતારવા, જેથી કરીને ખોવાઈ જવાની કે બીજે ક્યાં જવાની એની ડર ના રહે. તો આપણે આપણા ચપ્પલ ઉતારી દીધા છે અને હવે આપણે જઈએ છીએ મંદિર તરફ. તો આ મંદિરની સીડીઓ છે, અહીંથી આપણે ઉપર જઈશું. તો મંદિરમાં આપણે ઉપર આવી ગયા છીએ. ખૂબ જ મોટું વિશાળકાય મંદિર છે, તમે જોઈ શકો છો ગાઈઝ. આજુબાજુ ખૂબ જ મોટી જગ્યા છે. દર્શન કર્યા પછી બેસવાની ખૂબ જ મસ્ત વ્યવસ્થા છે. બાકડા બનાવેલા છે અને મંદિર તરફ આપણે પ્રયાણ કરશું. તો આ મંદિર છે, મંદિરની બાજુમાં યજ્ઞશાળા છે. આજે ચોથ હોય એટલે ઘણા બધા લોકો પોતાનું યજ્ઞ કરાવતા હોય છે. તો મંદિરમાં આજે ચોથના દિવસે ભીડ બહુ હોય છે. તો લાઈન લગાવીને આપણે લાઈનમાં ગણપતિ દાદાના દર્શન કરવાના હોય છે. તો આપણે લાઈનમાં લાગી ગયા છે અને ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છે. તો આ છે ગણપતિ દાદાની વિશાળકાય મૂર્તિ. બોલો ગણપતિ દાદા મોરિયા. તો ગણપતિ દાદાના દર્શન કરીને હવે આપણે આગળ વધ્યા છે. આ છે વિષ્ણુ ભગવાનનું મંદિર. તો વિષ્ણુ ભગવાનના પણ આપણે દર્શન કરી લઈએ. વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા પછી હવે આપણે આગળ વધીશું યજ્ઞશાળા તરફ. તો આ છે યજ્ઞશાળા. અહીંયા બધા લોકો ઘઉંના દાણા નાખીને કંઈક કોઈ સાથીઓ બનાવે, કોઈક દાણા નાખીને કંઈક જોવે. આપણે પણ ઈચ્છા થઈ, આપણે પણ થોડા ઘઉંના દાણા નાખીને એક સાથીઓ બનાવ્યો હતો. આ છે મંદિરની કલાકૃતિ. બહારથી તમે જુઓ તો આવો નજારો જોવા મળે તમને. મંદિરની કલાકૃતિ બહુ મસ્ત છે, ખૂબ જ ઊંચું અને મસ્ત મંદિરની ઉપર ધજા લહેરાય છે. કલાકૃતિ એકદમ જૂના જમાનાની મસ્ત કરેલી છે. તો આ મંદિરની આજુબાજુનો નજારો છે. નીચે જમવા માટે ભોજનશાળા પણ છે. જેને ભોજન કરવું હોય તે અહીંયા ભોજન કરી શકે છે. ભોજનની ફી માત્ર 50 રૂપિયા છે. તો 50 રૂપિયામાં મસ્ત સ્વાદિષ્ટ એવું જમવાનું મળે છે.